જય શ્રી કૃષ્ણ મમ્મી. સુખી થાઓ, મેરેજ એનિવર્સરી શુભકામનાઓ. થેન્ક યુ. મમ્મી હું એવું વિચારતી હતી આજે અમારા એનિવર્સરી છે ને તો હું ને મિત ક્યાંક બહાર જઈ આવીએ. લે હું તો એવું કહેતી હતી કે આજે છે ને આરતીને ને જમાઈને ને છોકરાઓને ને બધાને અહીં બોલાવી લઈએ. એટલે વરસમાં એકવાર તો આવે છે તમારે, તો હવે આપણે અહીંયા બધા ભેગા થઈએ ને તો મજા આવશે. તો તું છે ને એવું કર, હા, પાલક પનીર, દાલ ફ્રાય, જીરા રાઈસ ને બધું બનાવી દે અને કંઈક સ્વીટ મંગાવી દેજે અને પૂરી બનાવજે, બરાબર? સારું. બનાવીને રાખ, તો હું ફોન કરી દઉં, આવી જાય હમણાં. હો, સારું. 3 days later. હા બોલ બેટા. હા કંઈ વાંધો નહીં, તમ તારે આવો હું કહી દઉં છું. એ તો હો, હા કંઈ ફોન કરવાની જરૂર નહીં, એ તો હું કહી દઉં છું. હા કંઈ વાંધો નહીં, ચલ. હા એ કિસ્સો હા મમ્મી. હું શું કહું છું છે ને, આરતી દીદી ને એમની આજ મેરેજ એનિવર્સરી છે, તો એ લોકો છે ને ફરવા જાય છે બહાર છોકરાઓને ને બધાને લઈને. તો પછી છે ને સાંજે સીધા મેં કીધું અહીંયા જ આવતા રહેજો, તો આપણે ઘેર જમવાનું બનાવી દઈશું. આપણે એ વિચારી બહાર થાકીને આવી હોય ને ખોટું ઘરે જઈને બનાવું, તો મેં કીધું અહીંયા છે ને કિસ્સુમ કહીશ તો બનાવી દેશે. તો છે ને એમને છોલે ભટુરો ને ભાવે છોકરાઓને ને, તો તું બનાવીને રાખજે, તો સાંજે આવશે. જો મમ્મી સાંભળો, હા એનિવર્સરી હોય ને પરિવાર આરે મનાવવાની હોય, એટલે એમને કયો એમના નણંદને ને એમને બધાને બોલાવી લે અને એમના સાસુ સસરા આરે એનિવર્સરી મનાવે. આપણા ઘરે ન હોય, સમજ્યા? એટલે હું જાઉં છું શાક લેવા, બનાવજો બરોબર, અને એમને કહી દેજો.